નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના આનંદનગર 2 નંબરના બસ સ્ટેન્ડ પાસે આવેલ 3 માળિયા વસાહતને મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ નળ, ગટર અને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વસાહતીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આનંદનગર 3 માળિયા બ્લોક નંબર 10ના બિલ્ડિંગની હાલત જર્જરિત થઈ જતા તંત્ર દ્વારા નોટિસ આપી બિલ્ડિંગના નળ, ગટર અને વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ અંગે વસાહતીએ માહિતી આપી હતી। અવારનવાર હાઉસિંગ બોર્ડની નોટિસો આવે છે, મ્યુનિસિપાલિટીની નોટિસો આવે છે કે ભાઈ તમે ખાલી કરો, અમારે ગટર કાપી નાખવી છે, નળ કાપવા છે। 2 દિવસ પહેલાં લાઇટ કાપવા પણ આવ્યા હતા। પછી અમે ત્યાં હાઉસિંગ બોર્ડની ઓફિસે બધા ફ્લેટ ધારકો ગયા હતા। એટલે હાઉસિંગ બોર્ડની ઓફિસેથી એવું કહેવામાં આવ્યું કે અમે કોઈને મોકલતા નથી, અમારી આ કોઈ ઓથોરિટીમાં નથી, એ લોકો એની રીતે બધો સર્વે કરે છે અને એની રીતે આ લોકો બધું કરે છે કોર્પોરેશન। એટલે અમે કોર્પોરેશનમાં ત્યાં ગયા। એટલે કોર્પોરેશન એ લોકો અમને 2024 લોકોનો લેટર બતાવ્યો કે ભાઈ એ લોકોનો આદેશ છે, અમે આ બધું કામ કરી છીએ। એ લોકોનો જો આદેશ બંધ થાય તો અમનામાં કોઈ વાંધો નથી કે તમારી શું માંગણી છે અત્યારે? અમારી માંગણી એવી છે કે અત્યારે રિપેરેબલ જોબ જેટલા આનંદનગરના બધા ફ્લેટો છે એ બધા રિપેરેબલ હોય તો એ લોકો આવવું જોઈએ જોવા માટેના એન્જિનિયરે। એના કોઈ પણ એન્જિનિયરને મોકલે ગવર્મેન્ટ, એનો એન્જિનિયર આવીને પાકું કરે અને રિપોર્ટ આપે કોઈ પણ પ્રકારનો કે ભાઈ આ મકાનો રહેવા લાયક છે કે નથી, બરાબર। એવો કોઈ પણ પ્રકારનો રિપોર્ટ અમને કોઈ રહેવાસીઓને આપ્યો નથી, ફ્લેટ ધારકોને, અને એવું એ લોકો આવીને કોઈ સર્વે નથી કરી ગયા, અને એવું અમને કોઈને આ રીતે કોઈ જાણમાં છે નહીં અમારું। મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર નોટિસ ફટકારવામાં આવતા વસાહતીઓ મુશ્કેલીમાં મુકાયા છે।